ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ 2-3 ગ્રુપમાં એક જ કારમાં બેસીને રવાના થતા જોવા મળ્યા। સવારે જ્યારે કમિશનરની રિવ્યુ બેઠક શરૂ થઈ ત્યારે મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ નિયમોને હવામાં ઉડાવીને પોતાની અલગ અલગ સરકારી ગાડીઓમાં આવ્યા હતા। બેઠક બાદ અધિકારીઓ એક જ કારમાં ગોઠવાઈ ગયા અને કાર પુલિંગના નિયમનું પાલન કરતા દેખાયા। એએમસી કમિશનરે ઓનલાઈન નહીં પણ પ્રત્યક્ષ બેઠક બોલાવતા સવાલો ઉઠ્યા છે। તો કાર પુલિંગના પરિપત્રનો અધિકારીઓએ ધજાગરા ઉડાવ્યા છે। ઝી 24 કલાકના અહેવાલની અહીં ધારદાર અસર જોવા મળી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ 2-3 ગ્રુપમાં એક જ કારમાં બેસીને રવાના થતા જોવા મળ્યા। સવારે જ્યારે રિવ્યુની બેઠક બોલાવવામાં આવી, કમિશનરની રિવ્યુની આ બેઠક શરૂ થઈ ત્યારે મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ નિયમોને નેવે મૂકી અને અલગ અલગ ગાડીઓમાં પણ આવતા જોવા મળ્યા। અધિકારીઓ આવ્યા એ પહેલાના દ્રશ્યો અને ત્યાર પછીના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। બેઠક પૂર્ણ થઈ અને આ અધિકારીઓ જે રીતે અલગ અલગ ગાડીઓમાં પહેલા આવતા જોવા મળ્યા અને ત્યારબાદ કાર પુલિંગ માટે જે સરકાર દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું તેનું પાલન કરતા પણ જોવા મળ્યા। ઈંધણની બચત માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કમિશનરે જે પરિપત્ર કર્યો, ઝી 24 કલાકે એક્સક્લુઝિવ અહેવાલ બતાવ્યો। મિટિંગમાં જે રીતે અધિકારીઓ સિંગલ ગાડી લઈને આવ્યા હતા, પરંતુ હવે આપ જોઈ શકો છો ગાડી લઈને અને અધિકારીઓ એક જ ગાડીમાં જઈ રહ્યા છે, એટલા માટે કે મિટિંગ પૂર્ણ થઈ ચૂકી છે। એટલે સવારે ભલે જે અધિકારીઓ પોતાની સિંગલ ગાડીમાં આવ્યા, પરંતુ હવે આ ઝી 24 કલાકના અહેવાલની નોંધ લેવાય છે અને હવે અધિકારીઓ જે છે તે પોતાની એક ગાડીમાં એક કરતાં વધુ અધિકારીઓ જતા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। સામેની તરફ આપ જોઈ શકો છો કેટલાક અધિકારી અહીંયાથી જે ચાલતા જઈ રહ્યા છે, જ્યાં તેમની ગાડીઓ ઊભેલી છે, એટલે એક ગાડીના બદલે હવે એક જ ગાડીની અંદર એક કરતાં વધારે અધિકારીઓ જતા હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। સ્વાભાવિક છે કે ખુદ મ્યુનિસિપલ કમિશનર જ પોતે સિંગલ એક ગાડીમાં આવ્યા હતા, જ્યારે કે તેમની આસપાસમાં જ જે સરકારી બંગલા એએમસીના આવેલા છે, જેનામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો પણ રહેતા હોય છે। શા માટે કમિશનરના પરિપત્રોના અમલ ન થયો તેને લઈને ઝી 24 કલાકે મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા નથી મળી રહી। પરંતુ ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે તે સ્પષ્ટ જોવાઈ રહ્યું છે કે મિટિંગ પત્યા બાદ હવે અધિકારીઓ એક જ ગાડીમાં પોતાની સાથે અન્ય સાથીદારોને લઈને રવાના થઈ રહ્યા છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।